પાર્ટીને પ્રાઇવેટ ઉદ્યોગપતિને જમીન આપવા માટેનું ઈ અધિનિયમમાં ક્યાંય પણ નથી. જેને વધારે ખબર હશે આખું સમજવા જેવું છે. નરેન્દ્રભાઈ ત્યાં સંઘીય ઢાંચાને મજબૂત બનાવવાનું કામ. મેં તમને એક ઉદાહરણ આપ્યું. દિલ્હી પાસે કઈ મંજૂર કરાવવું હોય, આપણને કેવા પ્રકારે ક્રૂડ રોયલ્ટીની અંદર અન્યાય કરતા હતા. ગુજરાતની આવક કેવી રીતે કેરોસીન કાપી નાખતા હતા. કારણ કે અહીંયા વિપક્ષની સરકાર હતી. નરેન્દ્રભાઈએ મોટું મન રાખ્યું, એક સંઘીય ઢાંચાને મજબૂત કરાવવા નીતિ, આપણું જે જૂનું આયોગ હતું એમાંથી નવું નીતિ આયોગની રચના કરી અને એની કમિટીમાં તમામ રાજ્યના મુખ્ય મંત્રીઓ, જે ભાજપના હોય કે કોંગ્રેસના, તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને સાથે રહી એક સંઘીય ઢાંચાને મજબૂત કરવાનું સ્વપ્ન એમણે જોયું છે અને પાર કરવાની દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્યરત છે. વિદેશ નીતિ કેવી રીતે યમનથી આપણે પાછા લોકોને લાવ્યા છે, ઈરાકમાંથી કેવી રીતે કોઈને ખબર ન પડે, એની કોઈ ચર્ચા પણ ન હોય. કેટલી સ્ટ્રોંગ આપણી નીતિ હશે. ઈરાકથી લોકો અહીંયા પાછા આવી જાય ત્યારે ખબર પડે. યમનની અંદરથી પાછા આપણા વિદેશ મંત્રી ત્યાં જેમ અહીંયા ફરતા હોય, કોઈ ઝૂંપડપટ્ટીમાં આપણા લોકોને શોધવા ફરે અને આપણા લોકોને સુરક્ષિત એક પણ માણસની જાનહાનિ ન થાય એવા પ્રકારની આપણી વિદેશ નીતિ છે. સ્વચ્છતા અભિયાન, નમામિ ગંગે, બેટી બચાવો, આ સરકારના કોઈ ભાગ નથી. શાસન વ્યવસ્થાનો કોઈ ભાગ નથી. પરંતુ આપણે શાસન વ્યવસ્થામાં છીએ તો પણ આપણી કેટલીક સામાજિક જવાબદારીઓ છે. એના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, ગંગા સફાઈ અભિયાન નરેન્દ્રભાઈએ શરૂ કર્યા છે. અને એમાં પણ કેટલાક રાજ્યો, કેટલા તમામ લોકો, રાજ્યો તો સહિત તમામ દેશના લોકો એમાં આગળ એમાં ચાલતા રહે છે. સ્વચ્છતા અભિયાન તો ત્યાં સુધી જેવા છે કે આજે નાની નાની ગલીઓમાં, કોલેજમાં ભણતા છોકરાઓ પણ આજે સ્વચ્છતા અભિયાનથી વાકેફ છે અને સ્વચ્છતા અભિયાન પોતાની ગલી, પોતાના મહોલ્લામાં એ લોકો શરૂ કરી દીધું છે. નરેન્દ્રભાઈ જેવી રીતે અહીંથી દિલ્હી ગયા, આપ સૌ જાણો છો 23મી મે રાજ્યની અંદર સત્તાના સૂત્રો બેન આનંદીબેન પટેલે સંભાળ્યા અને જે પ્રકારે એક વર્ષ ઉપરથી જે પ્રકારે કામ કરી રહ્યા છે, કેટલી યોજનાઓ, 2-3 યોજનાઓ મારે કહી છે, બાકી તમે વાંચજો. તમને બધી જ પત્રિકાઓ આપી છે. એ પત્રિકાઓથી જ આ બધું મેં તૈયાર કર્યું છે. પરંતુ જે પ્રકારે બેન પ્રવાસ કરે છે, એક માણસ આખી જિંદગીમાં પ્રવાસ ન કરી શકે એટલો પ્રવાસ એને એક વર્ષમાં કર્યો છે. 75,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. મિત્રો, સલામ કરવી પડે આ શાસન વ્યવસ્થાને. એક બહેન થઈ અને ગુજરાતના લોકો માટે કેટલી ચિંતા કરે છે, 18 કલાક કામ કરે, એમને સલામ કરવી પડે, ધન્યવાદ આપવા પડે એમની યોજનાઓને. કેટલું બધું કામ, કેટલા બધા લોકોને મળવાનું, કેટલા બધા વિદેશી ડેલિગેટ્સ, એના આંકડા અહીંયા છે. પણ મારે એટલા માટે નથી આપવા કે આપણી પાસે સમયની પણ કટોકટી છે. પરંતુ મિત્રો, એની 2-3 યોજના આપને કહું મિત્રો. એક તો મા કાર્ડ. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ડંકો વગાડીને કહેવું જોઈએ. હમણાં સોશિયલ સિક્યુરિટીની વાત હતી ને, આ બીજી સોશિયલ સિક્યુરિટી છે. ગુજરાતની અંદર 1,20,000 કરતા, જેની આવક 10,000 કરતા મહિને નીચી છે ને, એને આપણે સોશિયલ સિક્યુરિટી આપવાનો શ્રેય કોઈને જતો હોય ને તો આનંદીબેન પટેલની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને છે. અને એના માટે કોઈ પણ પ્રકારનું એવિડન્સ નહીં, એક પણ પ્રકારનું એવિડન્સ નહીં, એક પણ પ્રકારનો ધક્કો નહીં. એક દાખલો મામલતદાર કે તલાટી મંત્રી આપે એટલે એમને એ કાર્ડ મળે. કેટલાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે આ તકનો લાભ લઈ અને ગરીબોની સેવા માટે ઉતરી ગયા છે નીચે કામ કરવા માટે. અને કરવું જોઈએ. આપણી સરકાર છે, આપણું કામ છે, માનવતાના ધોરણે આ કામ કરવું છે. આઈટીઆઈ ના પાસ થયેલા સ્ટુડન્ટોને આઈપેડ આપવાના. આ નાની સૂની વાત નથી મિત્રો, નાની સૂની વાત નથી. આઈટીઆઈ ના વિદ્યાર્થીને ગુજરાતની સરકાર આઈપેડ આપે એ કોઈ નાની વાત નથી. આઈટીઆઈ માં ભણતો વિદ્યાર્થી કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલ જૂથનો નહીં હોય, ગરીબ માણસનો છે. યુપી વાળા તો કેદુના આઈપેડ ને જાહેરાતો કરે છે, અહીંયા તો અમે આપી દીધા આઈપેડ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ જાહેરાતો કરી કે અમે આઈપેડ આપશું, અહીંયા ગુજરાતની સરકારે તો આપી દીધા. એ બન્યાકને એ ખબર નથી, જાહેરાતોમાં આવી ગયા. એ ગુજરાત સરકારે તો વેચી પણ દીધા. રોજગાર અને ગરીબ કલ્યાણ મેળા, ગરીબ કલ્યાણ મેળા કોઈ આક્ષેપ નહીં થયો. કેટલા વર્ષથી, લગભગ 4 વર્ષથી ગરીબ કલ્યાણ મેળો ચાલે છે. એક આક્ષેપ નહીં થયો. એ પહેલા ચાલતી હતી, યોજનાઓ પહેલા પણ હતી. નરેન્દ્રભાઈ આવ્યા, નરેન્દ્રભાઈના મનમાં વિચાર આવ્યો, બેન આવ્યા, બેને યોજનાને શરૂ રાખી. તમામ યોજનાઓને ક્લબ કરી અને લોકોની વચ્ચે
પત્રકારોની વચ્ચે, ભારતીય જનતા પાર્ટીના અને તમામ કાર્યકર્તાઓની વચ્ચે, નેતાઓની વચ્ચે પારદર્શક રીતે જે માણસને જે મળવા યોગ્ય હોય એ તમામની વચ્ચે અપાય છે. લાખો લોકો યોજનાનો લાભ લીધો છે. કોંગ્રેસ મિત્રો એક આક્ષેપ નથી કરી. ભારતીય જનતા પાર્ટી માટે એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. મહિલાઓની સુરક્ષામાં બેન જે પ્રકારે કામ કરી રહ્યા છે, અભયમ એમના પહેલા પણ ખેડૂતો માટેની વાત કરી હતી. 181 નંબર કોઈ પણ બેન દીકરી હોય એના મોબાઈલમાં તમારે બાય ડિફોલ્ટ નાખી દેવો જોઈએ. એક કી દબાવે ને કે કોઈ એવો પ્રસંગ ઉભો થાય, બેન દીકરીને પોતાના ઉપર જોખમ લાગે તો 181 ડાયલ કરે, 10 મિનિટની અંદર ત્યાં પોલીસ આવી જાય. આવા પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં કરી. આરોગ્ય વિશે મેં વાત કરી તમને. 1,20,000 કરતા ઓછું હોય જેમની આવક, મહિલા સુરક્ષા માટેની વાત મિત્રો, 33% પોલીસની અંદર કોઈ રાજ્યમાં તમે સાંભળ્યું છે? પોલીસ ભરતીમાં 33% મહિલા અનામત એવું સાંભળ્યું છે? મિત્રો ગુજરાત એવું રાજ્ય છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, દીર્ઘ દ્રષ્ટા બેન આનંદીબેન શાસન કરે છે અને મહિલાઓને કેન્દ્રમાં રાખી વિદેશના લોકો કેટલી વખત મહિલા સુરક્ષા મામલે, મહિલા સન્માનના મામલે દેશની સામે આંગળી ચીંધે છે ને, એમને ગુજરાતમાં આવી અને જોવું જોઈએ ગુજરાતનું અંદર અમારું જે શાસન ચાલે છે ને, 33% મહિલા અનામત પોલીસ ભરતીમાં છે. અને સામાજિક આપણી સંસ્થાઓ જે છે, કોર્પોરેશન, નગર નિગમ, એની અંદર 50%, શૈક્ષિક સંસ્થાઓની અંદર 50% અનામત. આજે આપણી કોર્પોરેશન આવશે 50% અનામત. મિત્રો આ એમનો જવાબ છે. જે ભારતની સામે આંગળી ચિંતા હતા મહિલાઓ માટે, એમને આ જવાબ છે. આવા પ્રકારની રાજ્ય સરકાર કામગીરી કરી, અનેક પ્રકારની કામગીરી અત્યારે મેં કહ્યું એમ ચાલે છે અને અવિરત ચાલતી રહેવાની છે. કારણ કે આ બધાની વચ્ચે જો સૌથી મોટી ઉપલબ્ધિ હોય ને તો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર 15 વર્ષથી સ્થિર શાસન આપ્યું છે ને, એ સૌથી મોટી જવાબ આપણી ઉપલબ્ધિ છે. સ્થિર શાસન ન હોય તો કશું જ નથી. ભારતીય જનતા પાર્ટીએ સ્ટેબિલિટી આપી છે અને એના કારણે મિત્રો આપણે કરી શક્યા છીએ. ઘણી બધી વાતો હતી છે, મેં ઘણું બધું તૈયાર પણ કર્યું છે, કેટલુંક હર્ષદભાઈ પાસેથી તૈયાર મને મળી પણ ગયું છે, પરંતુ બધું જ તમારી સમક્ષ મૂકું તો ઘણી બધી વાર લાગેલી છે. તમારી પાસે પૂરતું સાહિત્ય છે, તમારી પાસે ન હોય તો અમને ફોન કરજો, એમને કરજો, મને કરજો, પ્રમુખશ્રીને કરજો, તમને પૂરતું સાહિત્ય મળી જશે. પરંતુ તમે મિત્રો સારા વક્તા બનો, ભારતીય જનતા પાર્ટીની અગ્રસરની ધરોહર બની અને ચૂંટણી લડો અને આ ચૂંટણી જીતવાનો શ્રેય પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની આ ટીમને જાય એવી શ્રદ્ધા વ્યક્ત કરું છું. એવી અપેક્ષા સાથે આ સૌ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.